સીતારામ સદયદાસ અમરદાસ શર્મા જય શ્રી કૃષ્ણ. હું તો આપ સૌની લાડકી લાડો. તો આજે છે સન્ડે અને હું ને મમ્મા આવી ગયા છે અમારા ક્યુટી પાઈ ગ્રીન ગાર્ડનમાં. શું કરવા આવ્યા છીએ આપણે? મમ્મી જે કામ કરતી ને બચપનમાં એ બધા કામ તાર કરવાના. મમ્મી છે ને વાડીએ જતી. આમ ડોલ લઈને હલો કેવું હલો આ પછી મારું ઉઠી ફીલું મસ્ત ગગન મેં, પછી મારું ઉઠી ફીલું મસ્ત ગગન મેં. જો મામા નાના નાના છે ને ટમેટા કલેક્ટ કર્યા છે. પછી અમે આમાં પછી સ્પીનચ પાલક લાવવાની છે. હા જો આયા મમ્મા ગ્રીન પાલક પણ વાવી છે. અને લાડોબેન આજે પીવાના છે ગ્રીન વેજીટેબલ જ્યુસ. જેના માટે મિની ટમેટા પાલક લેવાની છે આપણે. પાલક લઈ લીધી છે મેં. ઓકે તો ચાલો હવે લાડોબેન ગ્રીનરી છે તો ભણવાનું પણ લાડોબેન ને એના ગ્રીન પ્લાન્ટ્સનું ધ્યાન રાખવું પડે ને. તો લાડોબેન તો આ ડોલ લઈને ભાગ્યા જાય છે બધું લેવા માટે. અને જો એક વસ્તુ કહું જલપાબેનને, જો અહીંયા આવો જો ખિસકોલી કીડી ચક્કી ચકાવ અને પિજન માટે જો આવા ડોડા રાખ્યા છે જેમાં કીડી પોતાનું ફૂડ ખાય છે. પોતાનું ફૂડ ખાય છે. એ લોકો હેપી છે. જો 1 2 3 અને જલપાબેને તો 3 નહીં હજારો ડોડા મૂક્યા છે. એમાં નાની ખીચકોલી છપાબેન થાંગુ ડોડા દેવા માટે એવું કરે. હાલો વાતું તો પછી મારા જ્યુસ માટે છે ને આપણે ટમેટા કલેક્ટ કરતા આવી. ચાલો જો આયા જો કેવું ગ્રીન આખું થઈ ગયું છે. આ બધી પાલક છે. બધી પાલક છે. પછી પેલા આ ઈ મૂળાની મોગરી આવે ને જે હા એનો સંભારો બને, ગ્રીન સેલાડ બને, એના માટે વાવી છે. જો આમાં આવશે પેલા ફ્લાવર્સ છે ને એ કન્વર્ટ થશે એમાં. હા હજી તો લાડોબેનનો ડ્રીમ હોમ ગાર્ડન બનાવવાનો છે જબરદસ્ત. હા હમણાં અમારે થઈને ડિસ્કસ એ બાબતે. એક્ઝોરા છે એક્ઝોરા. યસ. ગુજરાતીમાં શું કહેવાય નથી ખબર. ઓકે હાલો આપણે હવે ટમેટા લેવા જઈએ. જો ટમેટા અહીંયા ઝીણા ઝીણા છે પણ મસ્ત મોટા ટમેટા એકદમ આગળ છે. પ્લમ રેડ હા હે ને. જો હિબિસ્કસ રહ્યો. યસ પિંક કલરના હિબિસ્કસ. પછી અહીંયા જેસ્મિન બહુ સરસ થઈ ગઈ છે. હમણાં એને છે ને બાંધવી છે વારા લગાવીને, મોટા તાર લગાવીને. અને આ અમારો છે રોડ ઘરનો. પણ અમારા પ્રભુજી છે ને અહીંયા જો ગ્લાસ વાટકા તમારા ઢગલા કપડાં. આ રોડ ખાલી રહેવો જ ના જોઈએ. અને અહીંયા છે મસ્ત મજાના ટોમેટો. હા એકદમ દવા વગરના, પછી કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો વગરના. વાવ યસ. કેવા ક્યુટી બાઈ છે. આ ટમેટા છે ને ઝાડવામાં એમનું જે ઓર્ગેનિક હોય ને એને પાકતા વાર લાગે, પણ પાકે એટલે અઠવાડિયા 10 દિવસ સુધી આ ટમેટું એમનું રાખો તો બગડે નહીં. ગ્રીન એ તા કાચાય તોડી લીધા ચક્કીભાઈ જો. કારણ કે આ રેડનેસ છે ને એ તમને દવાવાળામાં ને આમાં બહુ વેરિએશન આવે અને આને પાકતાય સમય લાગે અને ટેસ્ટમાં એટલા ફાઇન હોય. શું કેવું બેન? અને આ બાજુ અમારે જો ભરતભાઈ અને દીપો. આ ટમેટાની સ્મેલ છે એટલે મસ્ત છે ને મારા હાથમાં આવી સ્મેલ જ કર્યા કરું કયો. આહાહા મસ્તી સ્મેલ છે આની. ઓલા લઈ લો હજી છે એ બધા. જો આખી ટમેટી ભરી છે કેટલી સરસ. હા બધા ઓર્ગેનિક છે, પ્યોર ઓર્ગેનિક. કોઈ પણ પ્રકારની આમાં પેસ્ટિસાઇડ્સ કે ખાતરનો યુઝ થયો નથી. અને આ બાજુ આપણા ભાઈ ભરતભાઈ અને દીપાભાઈ અત્યારે ભીંડો અને ગુવાર વાવે છે. મારે વાવવો છે. શીખો, આવડવું જ જોઈએ આપણને બધું. જા આમથી જા. હું આ ડોલ મૂકી દઉં. હા હાલો ડોલ ભેગી લઈ લે, રીંગણા ઉતારવાના છે. ઓ ડોલ લેતી જા.
છછુંદર છો. છછુંદર કોને કહેવાય ખબર છે? કોને કહેવાય? ઉંદરડા જેવી હોય. ખબર છે? ખુચુક. ઓ નીકળી ગઈ. હા તમે આવી શકો છો. હા અમે આવીએ છીએ, અમે ગેટ બંધ કરતા આવીએ. ઓકે. ચલો ભાઈ, તો અહીંયા લાડોબેન અને ભરતભાઈ વાવે છે ભીંડો અને ગુવાર. ખરેખર આપણા બાળકોને એટલું તો આવડવું જ જોઈએ કે જ્યારે કોઈ પણ સમય આવે તો એ દરેક સમયમાં સ્થિર રહી શકે, સંઘર્ષમાં એ ક્યારેય ઉદાસ ન થાય. એટલે જીવન જરૂરિયાતની જે કંઈ પણ વસ્તુ, આ જીવન જરૂરિયાતની વસ્તુનો મેઇન પાર્ટ છે કે એને એના જીવન જરૂરિયાત પૂરતી ખેતીવાડી કરતા આવડે, ઘર આંગણે એ નાની મોટી જરૂરિયાતની વસ્તુઓ ઉગાડી અને એનો ઉપયોગ કરી શકે, નેચરની સાથે નેચરલ વસ્તુ ખાઈ શકે. અને ગમે એવો સંઘર્ષ આવે તો એ કદાચ જીવનમાં ચડાવ ઉતાર આવ્યો હોય તો એ ક્યારેક નબળી પરિસ્થિતિ આવે તો પણ એનો સામનો કરી શકે અને એને સ્વીકારી શકે. એટલે લાડોબેનને દરેક પ્રકારના પ્રેક્ટિકલ લેસન્સ છે ને એ ઘર, આશ્રમ જે કયો હોય ત્યાંથી અમે આપી રહ્યા છીએ. અને લાડોબેન પછી આગળ જતાં પિયુને, વેદુને, દેવકીને પણ ટ્રેન કરશે. એ પર્પલ બી શેના છે? જો આને ગુવારના બી કહેવાય. હા જો જોઈ લેવાનું, પછી તને બી જોતા ઓળખ આવડી જવી જોઈએ કે આને આનું બિયારણ કહેવાય એમ. પછી એને કેમ વવાય, ક્યારે વવાય, પછી એની કેર કેમ કરાય એ તને સમજ આવવી જોઈએ. બરાબર? વાવીને ભૂલી નહીં જવાનું, પછી વાવ્યા પછી એની કેર પણ તારે જ લેવાની હોય, પાણી પવાનું. શું? મારો બર્થડે ઉપર હું જેટલા યર્સની થઈશ ને એટલા હું પ્લાન્ટ વાવીશ. હા, ખાલી વાવીશ નહીં, અને એમનું કેર કરું. એમની કેર તારે કરવાની. ચલો, આવતા આ વખતથી લાડોબેનના બર્થડેનું મિશન છે કે એવરી યર આ વખતે 13ની 12ની થાય તો 12 પ્લાન્ટ્સ ગ્રો કરવાના, મોટા છાયાના. એટલાનું રનિંગ થાય. મારું 12 પૂરું થાય પણ રનિંગ 13 થાય ને એટલું વાર. ઓકે, તો 13 યર્સ રનિંગ થાય તો 13 પ્લાન્ટ છે એ ગ્રો કરશે, વાવશે તો ખરા જ, પણ સાથે સાથે એ મોટા થાય ત્યાં સુધી પાણી પાવાની, એનો ઉછેર કરવાની જવાબદારી પણ લાડોબેનની. એના માટે લાડોબેને સવારે 1 કલાક વહેલું ઉઠવું પડશે. બેન સમજાણું? શું કીધું મમ્મીએ? 1 કલાક વહેલું ઉઠવું પડશે. બરાબર ને? શું કહેવું છે દીપાભાઈ? બોલો. હોળી આવી રહી છે. હા, તો શું કરશું? રમવાનું છે. બધા આવી જજો આશ્રમે એમ. હા. ભાઈ આ વખતે ધમાકેદાર હોળી રહેવાની છે અમરધામ આશ્રમે. તો તારીખ 4/3 વાર તો કયો છે એ મને ખબર નથી. હા, પણ આવી જજો બધા ધમાકેદાર હોળી રમવા. ધોળી અડી કાં ચકુ? સરસ. ચલો, અહીંયા ભીંડા અને ગુવારના ક્યારા થઈ ગયા છે તૈયાર. ને આમાંય જો દેશી ખાતર નખાઈ ગયું છે. અને આને છાણ, દેશી ખાતર એટલે આપણે ગાય છે ને એનું છાણ. કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવા છાંટ્યા વગર આપણે પ્રયત્ન કરવાના છે. અને બધા એમ કહે કે દવા વગરનું કાંઈ થાય નહીં, પણ જો આ જેટલા રીંગણા ઊભા છે, અંદર ટમેટા, પાલક, આ બધું વગર દવાએ 2 દી 1 કાતરા અમે છે ને 3-3, 4-4 ડોલ રીંગણા ઉતારીએ છીએ. એવા સરસ રીંગણા આવે છે જો. એટલે બધું દવા વગરનું જ છે. પ્યોરે પ્યોર છે. એટલે પ્રયત્ન કરો તો બધું થાય, પણ સમય આપવો પડે અને કાંઈ પણ વસ્તુ આપણે જોઈતી હોય તો ધીરજ રાખવી પડે. બરાબર ને ચકીભાઈ? હા, હવે રહેજો કન્ટિન્યુ, આગળ જે કંઈ પણ અપડેટ આવશે એ તમને આપશું. અમારા નાના નાના ફાર્મર છે અને મને આ જોઈને ખૂબ ખુશી છે કે એને કોઈ કામથી સૂગ નથી અને હોવી ન જોઈએ. અને આ વસ્તુ ત્યારે જ બને કે જ્યારે મા બાપ પોતે કરતા હોય ને તો બાળક કરે. આ તો મા બાપ જ દરેક કામની સૂગ રાખતા હોય ને કામથી દૂર ભાગતા હોય તો પછી બાળકે એવું જ શીખે. એટલે આપણે બાળકને કઈ દિશામાં વાળવું એ બધી જ દોર આપણા પોતાના હાથમાં છે. જે કામની સૂગ આપણને હોય એ કામ આપણું બાળક ન કરે. બરાબર ને ચકીભાઈ? સરસ. હાલો ભાઈ, મિની ફાર્મર અત્યારે કરે છે ગુવારની ખેતી. અને સહેજ પારવા રાખજો, પછી પારવવા ન પડે.